દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, સંખેડા તાલુકાના હાંડોદ ગામની જીનમાં ખેડૂત છે તે કપાસ વેચવા માટે આવ્યા હતા. તે સમયે રકઝક થઈ હતી અને તે દરમિયાન જીન માલિક દ્વારા ખેડૂતને પિતા પુત્રને ઢોર મારવાની ઘટના સામે આવી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો મારી પાછળ હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા પહોંચ્યા છે, કારણ કે એક નિર્દોષ ખેડૂતને શા માટે મારવામાં આવે છે અને આ ન્યાયને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય પણ અહીં પહોંચી ગયા છે. સંખેડા ખાતે તેઓની સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો અહીં પહોંચી ગયા છે. તમે જોઈ રહ્યા છો પાછળ હજારોની સંખ્યામાં એક ન્યાયની ગુહાર સાથે અહીંયા પહોંચ્યા છે. પોલીસ પણ કડક ને કડક પ્રકારમાં સજા કરે તે ખૂબ જરૂરી બન્યું છે. અને મહત્ત્વની વાત એ છે કે અત્યારે ચેતરભાઈ વસાવા છે તે પોલીસ સામે બેઠા છે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે તે લોકો માંગ કરી રહ્યા છે. ઘટના બની છે, શું કહેશો? ઘટના બની એટલે બહુ ગંભીર ઘટના બની છે અને ખેડૂત ઉપર એકલો અત્યાચાર થયો છે. એના માટે તમામ ખેડૂતો બધા આંદોલન કરી રહ્યા છે. તો ઠેઠ ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય આવી અને આ બધું કલમો લગાડે છે. અને તો સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તો અત્યારે ઊંઘે છે, ભરનિંદરમાં છે. તો કોઈ સંખેડા તાલુકાના કે છોટાઉદેપુરના કોઈ નેતા અત્યારે હાજર નહીં, કોઈ રાજકારણી કોઈ હાજર નહીં આગળ. તો એ લોકોને કોઈ જાણ નથી. તો એમના કડક પગલાં લેવા જોઈએ. આવા નેતા આવવા ના જોઈએ ફરી. કપાસ એમનો રાશિ છે તો કદાચ ખરાબ હોય નીકળો હોય થોડો ઘણો, તો એનો પાછો કપાઈને ભરી લેવા કીધું. તો ભરવા કીધું એટલે ભાઈ ભરી કોર્ટે તોલાવના મોડા. તો કપાસ એમને તોલાવવાનું બોલા ચાલી થઈ. તો કપાસીનો જેટલું વજન હોય એટલું તો વજન માગે કે, એટલે એ વજનના સારું બોલા ચાલી થઈ. એમાંથી એ ખેડૂતને બાંધી દીધા અને બાંધીને ઢોર માર્યો. અત્યારે એમને જેવી એમને બાંધીને માર્યા છે એવી પોલીસને અમે વિનંતી કરીએ છીએ કે એમને બી અમારી રૂબરૂ ઢોર મારવો જોઈએ બાંધીને. જગદીશભાઈ નટવરભાઈ છીપા કોઈ બારિયા. ખરીદવાર જીન માલિકોએ ભાવની બાબતમાં રકઝક થતાં ખેડૂત કપાસ પાછો લેવા ઈચ્છા ધરાવતો હોય, જીન માલિકોએ તેના પર હુમલો કરેલો અને તાલિબાની સજા કરવાની જેમ એને થાંભલે બાંધી એના દીકરાને અને એ ખેડૂતને બાંધી દીધેલા. એ સંદર્ભે વિડીયો વાયરલ થતાં અમે ખેડૂતની ન્યાય અપાવવા માટે મેદાનમાં આવેલા અને આજે ચૈતરભાઈ વસાવા માનની ધારાસભ્ય શ્રી ડેડિયાપાડા પણ આ ખેડૂતો સાથે જોડાઈ અને જે ભાઈ ભોગ બન્યો છે તેને ન્યાય આપવા માટે આવેલા. અને હાંડોદ ખાતે સભા સંબોધીને અમે સીધા સંખેડા પોલીસ સ્ટેશન આવેલા અને સંખેડા પોલીસ સ્ટેશનમાં એસીપી સાહેબ હાજર હતા. તેમની સાથે ચર્ચા કરવામાં આવેલી છે અને એસીપી સાહેબે બાંહેધરી આપી છે કે આ સંદર્ભે જે પણ ગુનામાં સંડોવેલા હશે તે બધાને વિડીયો જોઈ અને બધાને નામ દાખલ કરવામાં આવશે અને યોગ્ય કલમો જે હશે, જે ગુનાહિત કૃત્ય કર્યું છે એમાં જે કંઈ કલમો લગાવવા લાયક છે તે બધી લગાવી એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપેલી છે. હા, સીસીઆઈ દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તેના અધિકારીઓ અને આ મિલ માલિકો, જીન માલિકો, એ બેવની મેળાપીપણામાં જ આ ધંધાઓ થાય છે અને તેમાં લગભગ ખેડૂતને તો લગભગ 400-450 રૂપિયાનું દર વખતે ક્વિન્ટલે નુકસાન જ જાય છે. કારણ કે તારો કપાસ આવો છે, તારો કપાસ તેવો છે, ફલાણું ઢેંકણું, આવા બધા બહાના બતાવી બાપરો બિચારો ખેડૂત કપાસ આપવા માટે ત્યાં તૈયાર થઈ જાય છે અને એનો લાભ આ લોકો જીન માલિકો અને આ સીસીઆઈના અધિકારીઓ ભેગા મળીને ક્વિન્ટલે 400 રૂપિયાનું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. એટલે આ જીન માલિકો અને સીસીઆઈના ખેડૂત, મારું તો એટલું જ કહેવું છે કે સીસીઆઈ ડાયરેક્ટ ખરીદતી હોય તો ડાયરેક્ટ ખરીદી, ખેડૂતનો ડાયરેક્ટ કપાસ ખરીદી જે તે જીનમાં નાખો ને ત્યાં એને પાવતી આપી દે કે આ જીનમાં તમારો કપાસ ઠાલવી દો, ત્યાં વજન કરીને એનું પાવતી મળી જાય. પણ અહીંયા દલાલો ભેગા થાય છે, અધિકારી તો કોઈ આવતા જ નથી. સીસીઆઈના દલાલો ભેગા થાય છે અને સીસીઆઈના દલાલો અને જીન માલિકો ભેગા મળીને પોતે આ ખેડૂતોનું શોષણ કરે. કાલે જે ઘટના બનાવ બન્યો એ બાબત લઈને હમણાં અમે નાયબ પોલીસ અધિક્ષક, આસિસ્ટન્ટ પોલીસ અધિક્ષક સાથે હમણાં જ અમારી બેઠકો થઈ છે. અહીંના પીઆઈ, પીએસઆઈ, એના જેટલા પણ તપાસ અધિકારીઓ છે એમની સાથે અમે બેઠક કરી છે. ત્યારે એમની પાસેથી એક એફઆઈઆરની નકલ પણ અમે મેળવી છે. તો આમાં જે પણ નામો રહી ગયા છે, જે પણ લોકો આમાં જવાબદાર હતા
આ કૃત્યમાં ને નામો રહી ગયા હશે એ બાબતને લઈને તપાસ કરીને એમના નામો ઉમેરવાની પણ એમને બાહેધરી આપી છે. સાથે જે કલમો આમાં તપાસ બાદ પણ ખ્યાલ આવશે કે આ કલમો લગાડવું પડે છે તો તપાસને અંતે સપ્લિમેન્ટરી રીતે એ કલમો પણ દાખલ કરવા માટે અમારે પોલીસ વિભાગના અધિકારીઓ અમને આશ્વાસન આપ્યું છે કે તપાસ દરમિયાન અમને ક્યાંક પણ લાગશે કે આટલા લોકોના નામ આટલા લોકો આમાં જવાબદાર છે તેના નામ પણ નાખીશું ને આ કલમ નાખવા પડે એવી છે તો એ કલમ પણ નાખીશું એવી પોલીસ અધિકારીઓ સાથે અમારી ચર્ચા થઈ છે. સવાલ અહીંયા ઊભો એ થાય છે કે ખરીદી સીસીઆઈ કરી રહી છે તો પછી જીન માલિકે મગજમારી કરવાની જરૂરિયાત ક્યાં ઊભી થઈ? સીસીઆઈ આમાં જવાબદાર ખરું તો આરોપી તરીકે સીસીઆઈને લેવો પડે. એમાં સીસીઆઈ આપણે અહીંયા જેટલા પણ સીસીઆઈના ડિરેક્ટર પણ છે અહીંયા વચ્ચે સીઠિયા મગજમારી ઉભા રહો. અહીંયા જેટલા પણ સીસીઆઈના કેન્દ્રો ચાલે છે તો સીસીઆઈનો ભાવ કપાસનો 7,470 રૂપિયા સરકારે નક્કી કર્યો છે, પણ સીસીઆઈના ભાવે આ લોકો ખરીદી નથી કરતા. આ લોકો એમના ભાવે ખરીદી કરે છે. કોઈને 6,800 રૂપિયા આપી દે છે, કોઈને 6,900 રૂપિયા આપી દે છે, કોઈને 7,000 આપી દે છે અને ખેડૂત પરથી આ લોકો ખરીદી કરે છે અને એક સિસ્ટમ અપનાવે છે. મશીન નાખે છે, કહે છે કે તમારો ભેજ 8 થી 12 હોવો જોઈએ, તે નથી. કહે છે કે તમારામાં થોડો કચરો છે, કહે છે કે તમારો કપાસ થોડો હળેલો છે, એમ કરીને બીજા 100 રૂપિયા કાપું, બીજા 100 રૂપિયા કાપું, એમ કરીને આ વેપારીઓ પોતાની મનમાની ચલાવે છે. બધા વેપારીઓ નથી, 2-3 જ જણ આવા છે જે ખેડૂતો પર પોતાની મનમાની ચલાવી રહેલા છે. તો આમાં સીસીઆઈ અધિકારીનો રોલ છે. જે વેપારી ભાવે ખરીદી થાય છે એમાંથી સીસીઆઈ અધિકારીઓને પણ 8 કમિશન જાય છે. એક ગાડી પર 10,000 આવી રીતના આ લોકો કમાય છે. રોજની 20 ગાડી ખાલી થાય તો 2 લાખ રૂપિયા કમાય ને એમાંથી અમુક કમિશન સીસીઆઈના અધિકારીઓ સુધી પહોંચે છે. એટલે કહેવાનો મતલબ ખેડૂતોના પરસેવાના કમાણીનો જે એમાં કટકી લઈને સીસીઆઈ અધિકારીઓ આવા વેપારીઓ વર્ષોમાં કરોડોપતિ બની જાય છે, રાતોરાત લાખોપતિ બની જાય છે. એટલા માટે અમે સરકારને કહીએ છીએ ખેડૂતોની આવક બમણી કરવાની મોટી મોટી વાતો થાય છે, પણ જ્યારે ખેડૂતમાં સીસીઆઈના ખરીદી નથી થતી, વેપારીઓ ખરીદી કરે છે, ત્યાં સરકાર કેમ બોલતી નથી? એટલે આવા વેપારીઓ પર મને લાગે છે કે કોઈના છુપા આશીર્વાદ હશે તો જ આવા લોકો આટલો બધો કાયદાનો ડર રાખ્યા વગર બેરોકટોક આવા ખેડૂતોને બાંધીને મારી શકે. ભૂતકાળમાં કેવડિયામાં બાંધીને 2 જણને મરી ગયા ત્યાં સુધી માર્યા, આજે અહીંયા ખેડૂતોને બાંધીને માર્યા. પણ અમે આસિસ્ટન્ટ એસપીને કીધું છે કે કેમ બાંધીને માર્યા એની તટસ્થ તપાસ થાય અને એમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. અને અગર આ ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળશે તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં ખેડૂત આગેવાનો સાથે રહીને અહીંયા મોટું આંદોલન કરવું પડશે.